અને આ ભાગવત કેને મળે છે? સુતજી કહે છે, જન્માંતર ભવેત પુણ્ય તદા ભાગવતં લભે. જેને જન્મ જન્માંતરના પુણ્ય એકત્રિત કર્યા હોય ને એને આ ભાગવત સાંભળવા મળે છે. સાહેબ જોજો, શબ્દ ઉપર ધ્યાન દેજો. જેને જન્મ જન્માંતરના પુણ્ય એકત્રિત કર્યા હોય એને ભાગવત સાંભળવા મળે છે. અને જેને જન્મ જન્માંતરના પુણ્ય કરોડો પુણ્ય એકત્રિત કર્યા હોય ને એ પરિવારના આંગણે આ ભાગવતજી પધારે છે. સાહેબ પરીક્ષિતે કથા વક્તુમ સભાયામ સંસ્થિતે સુકે. અને આ કથા સાંભળવાથી ભાગવતજી કહે વૈકુંઠનું સુખ મળે છો. મૈની રે ભગવત રૂપમ શાસ્ત્રમ ભાગવતમ કલો. કલિયુગમાં જો તમે આ ભાગવતજીનું શ્રવણ કરો કે ભાગવતજીનો પાઠ કરો ને તો તમને વૈકુંઠ ધામ મળે છે. એવું હું નથી કહેતો, ભાગવતજી કહે છે.